નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી મહિલાઓ છે જે પોતાની હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની છે. જ્યારે પાલનપુરની મૂકબધિર હેતલબેન મોડ હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી 200 થી 300 પ્રકારની રાખડીઓ બનાવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોડ, તેમની ઉંમર 41 વર્ષ છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. હેતલબેન જન્મથી સાંભળી કે બોલી શકતા નથી. હેતલબેન મોદીના પતિ પહેલા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ થોડા દિવસ પહેલા અકસ્માત થતા તેમની નોકરી છૂટી ગઈ હતી. તે બાદ પરિવારની આર્થિક રીતે પડી ભાંગ્યો હતો. પરિવારની જવાબદારી હેતલબેન પર આવતા હેતલબેને છેલ્લા 2 વર્ષથી હિન્દુ ધર્મના દરેક તહેવાર પર અલગ અલગ ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હેતલબેન મોડ પોતાના હાથની કળાથી કૃષ્ણના વાઘા, મોતીના તોરણ, ઓક્સિડાઇઝના સેટ, રાખડીઓ, ચણિયાચોળી, ઊનની કોટી, મુખવાસની બોટલ પર ભરતકામ સહિત નવરાત્રી સ્પેશિયલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજવસ્તુઓ બનાવે છે. હેતલબેન મોડ છેલ્લા 4 વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે હેતલબેન મોડ મારી પાસે અલગ અલગ ચીજવસ્તુઓની તાલીમ મેળવી. છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ અલગ હિન્દુ ધર્મના તહેવાર નિમિત્તે ચીજવસ્તુઓ પોતાના હાથની કલાથી બનાવે છે. આગામી સમયમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે, જેથી હેતલબેન મોડ પોતાના હાથથી અલગ અલગ 200 થી 300 પ્રકારની રાખડીઓ બનાવે છે. જેમાં ગિફ્ટ પેકિંગ રાખડીઓ, ડાયમંડ રાખડી, મોતીની રાખડી, રુદ્રાક્ષની રાખડીઓ, કાર્ટૂનવાળી રાખડીઓ બનાવે છે. હેતલબેન મોડ પોતાના હાથથી 200 થી 300 પ્રકારની અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવે છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ બનાવે છે. તેઓ ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા તેમજ ગુજરાતમાં અનેક જિલ્લામાં વેચાણ પણ કરે છે. તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરીને મહિને 10,000ની આવક મેળવી રહ્યા છે. સાથે 5 થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનવાનું કાર્ય કરી રહ્યા છે. નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનું એક NGO ચલાવું છું. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે. જેમ નાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે, કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે. અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે, કે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે. જે મોતીની રાખડીઓ છે, ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમને. ગિફ્ટ પેકિંગની અંદર એમણે વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે. જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે, ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં એ પોતે બેન જાતે જ બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને અભિનંદન આપું છું. કેટલા પ્રકારની રાખડીઓ બનાવે છે, કઈ બનાવે છે? એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ટોટલ એમને અત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના પરથી બી એ લોકો સેલિંગ કરે છે.